નવી કાર ખરીદીએ એટલે સૌથી પહેલું કામ શું કરીએ? વીમો લઈએ, બરાબર? પણ શું કોઈએ એ વિચાર્યું છે કે અકસ્માત થાય તો શું આપણો વીમો રિપેરિંગનો પૂરેપૂરો ખર્ચ આપશે? મોટાભાગના કિસ્સામાં જવાબ છે ના. તો આજે આપણે એક એવા એડ ઓન કવર વિશે વાત કરીશું જે આ નાને હામાં બદલી શકે છે. અને એ છે ઝીરો ડેપ્રિસિએશન વીમો. ચાલો એક પરિસ્થિતિની કલ્પના કરીએ. કારને થોડું નુકસાન થયું, આપણે તેને સર્વિસ સેન્ટર લઈ ગયા, રિપેર કરાવી અને હાથમાં બિલ આવ્યું. પછી વીમા કંપનીને ક્લેમ મોકલ્યો અને ત્યાંથી જવાબ આવ્યો કે બિલની પૂરેપૂરી રકમ તો નહીં મળે અને અચાનક ખિસ્સામાંથી હજારો રૂપિયા આપવાનો વારો આવ્યો. આ અનુભવ ઘણા લોકો માટે સામાન્ય છે, પણ સવાલ એ છે કે આવું થાય છે કેમ? આ આંકડાઓ જુઓ એટલે બધી વાત એકદમ સાફ થઈ જશે. માની લો કે બમ્પર બદલવાનો ખર્ચ થયો 9,000 રૂપિયા. હવે જો સ્ટાન્ડર્ડ પોલિસી હોય તો હાથમાં આવશે ફક્ત 5,750 રૂપિયા. પણ જો ઝીરો ડેપ્રિસિએશન કવર લીધું હોય તો પૂરેપૂરા 9,000 મળે છે. તો સવાલ એ છે કે આ વચ્ચેના 3,500 રૂપિયા ગયા ક્યાં? આજે પૈસા ગાયબ થઈ ગયા ને, એનું નામ છે ડેપ્રિસિએશન. સીધી સાદી ભાષામાં જેમ જેમ કાર જૂની થતી જાય તેમ તેના પ્લાસ્ટિક, રબર અને મેટલના પાર્ટ્સ પણ ઘસાય અને તેની કિંમત ઓછી થતી જાય. વીમા કંપની આ જ ઘસારાને ક્લેમની રકમમાંથી કાપી લે છે. એટલે કે આપણે બિલ તો નવા પાર્ટનું આપીએ, પણ કંપની કહે કે ના ભાઈ, તમારો પાર્ટ તો જૂનો હતો એટલે અમે તો એની જૂની કિંમત પ્રમાણે જ પૈસા આપીશું. તો શું આનો કોઈ ઉપાય નથી? શું દરેક વખતે ક્લેમ વખતે ખિસ્સું ખાલી કરવું પડશે? ના, બિલકુલ નહીં. આ સમસ્યાનો એક સીધો અને સરળ ઉકેલ છે, જેને આપણે સામાન્ય રીતે બમ્પર ટુ બમ્પર કવર તરીકે પણ ઓળખીએ છીએ. આનું ટેકનિકલ નામ છે ઝીરો ડેપ્રિસિએશન કવર. આ એક એડ ઓન છે જે વીમા કંપનીને સ્પષ્ટપણે કહે છે કે જુઓ, ઘસારાની ગણતરીને બાજુ પર મૂકો, જે પણ પાર્ટ બદલવાનો ખર્ચ થયો છે એ પૂરેપૂરો ચૂકવી દો. આનો સીધો અર્થ એ છે કે નુકસાન પામેલા પાર્ટના બદલામાં નવા પાર્ટની પૂરી કિંમત મળે છે, કોઈ પણ જાતની કપાત વગર. હવે આ સાંભળીને તો ઘણું સારું લાગે છે, ખરું ને? ચાલો જરા ઊંડાણમાં જઈએ અને સમજીએ કે આખરે આટલા બધા કાર માલિકો માટે આ કેમ એકદમ લોકપ્રિય પસંદગી બની ગયું છે. જો સૌથી મોટો ફાયદો તો એ જ છે કે ક્લેમ વખતે અચાનક કોઈ મોટો ખર્ચ માથે નથી આવતો. ખાસ કરીને જે લોકોએ નવી ગાડી લીધી હોય અથવા જેમની કાર લક્ઝરી કેટેગરીની હોય, એમના માટે તો આ વરદાન જેવું છે. કારણ કે એમના પાર્ટ્સ કેટલા મોંઘા હોય છે એ તો આપણે સૌ જાણીએ છીએ. અને હા, બમ્પર કે સાઇડ મિરર જેવી વસ્તુઓ કે જે નાની મોટી ટક્કરમાં વારંવાર તૂટી જાય છે, એના માટે પણ પૂરેપૂરી સુરક્ષા મળી જાય છે. પણ જરા થોભો, જેમ દરેક સિક્કાની બે બાજુ હોય છે, તેમ આ કવરના પણ કેટલાક એવા પાસા છે જે જાણવા ખૂબ જ જરૂરી છે. એટલે ખરીદીનો નિર્ણય કરતા પહેલાં ચાલો એના ગેરફાયદા અને મર્યાદાઓ પર પણ એક નજર કરી લઈએ. પહેલી અને સૌથી મોટી વાત છે કિંમત. આ વધારાની સુરક્ષા કંઈ મફતમાં નથી આવતી. સામાન્ય પોલિસીની સરખામણીમાં આનું પ્રીમિયમ લગભગ 15થી 20% જેટલું વધારે હોય છે. અને આ એક નોંધપાત્ર રકમ કહી શકાય. બીજી એક મોટી શરત છે કારની ઉંમર. મોટાભાગની વીમા કંપનીઓ 5 વર્ષથી વધારે જૂની કાર માટે આ કવર આપવાનું ટાળે છે. એની પાછળનું કારણ પણ સીધું છે. જેમ કાર જૂની થાય તેમ તેના પાર્ટ્સ ઘસાવાનો દર અને સમારકામનો ખર્ચ બંને વધી જાય છે. અને વાત અહીં જ નથી અટકતી. સામાન્ય રીતે પોલિસીના 1 વર્ષ દરમિયાન તમે ફક્ત 2 જ વાર ઝીરો ડેપ્રિસિએશનનો ક્લેમ કરી શકો છો. એ સિવાય જો ઓઇલ લીક થવાને કારણે એન્જિનને નુકસાન થાય અથવા કોઈ મિકેનિકલ ખરાબી આવે તો એ આમાં કવર થતું નથી. આ બધી નાની પણ ખૂબ જ મહત્વની શરતો છે જે ધ્યાનમાં રાખવી જરૂરી છે. તો આટલા ફાયદા અને ગેરફાયદા જાણ્યા પછી મનમાં એક જ સવાલ આવે કે આખરે આ કવર કોના માટે છે? શું દરેક કાર માલિકે આ લેવું જોઈએ? ચાલો આ ગૂંચવણનો ઉકેલ લાવીએ. આ ટેબલ નિર્ણય લેવામાં ઘણી મદદ કરી શકે છે. જો કાર નવી હોય, મોંઘી હોય અથવા રોજે રોજ વધારે ચાલતી હોય તો આ કવર લેવાનો ચોક્કસ અર્થ બને છે. કારણ કે એમાં નુકસાનની શક્યતા અને રિપેરિંગનો ખર્ચ બંને વધારે હોય છે. પણ જો ગાડી 5 વર્ષથી જૂની હોય અથવા તેનો વપરાશ ખૂબ ઓછો હોય તો કદાચ આ વધારાનું પ્રીમિયમ ભરવું એટલું યોગ્ય ન ગણાય. અને આ એક વાક્ય આખા વિશ્લેષણનો સારાંશ છે. નવી કાર માટે આ એક ઉત્તમ સુરક્ષા કવચ છે, પણ જૂની કાર માટે આ વધારાનો ખર્ચ કદાચ બિનજરૂરી બોજ બની શકે છે. આખરી નિર્ણય તો કારની સ્થિતિ અને માલિકની જરૂરિયાત પર જ નિર્ભર કરે છે.
તો અંતે સવાલ આવીને એ જ જગ્યાએ ઊભો રહે છે. શું થોડું વધારે પ્રીમિયમ ભરીને મળતી એ સંપૂર્ણ ક્લેમની ખાતરી અને મનની શાંતિ એ વધારાના ખર્ચ કરતાં વધુ મૂલ્યવાન છે? આનો જવાબ દરેક કાર માલિકે પોતાની જરૂરિયાત અને બજેટને ધ્યાનમાં રાખીને જાતે જ શોધવાનો છે.